હે ભગવાન, હું આ ગામમાં નવો રહેવા આવ્યો છું. બસ મારી એક જ પ્રાર્થના છે કે અહીંયા મને એક રહેવાનું સારું મકાન મળી જાય. આમ પણ આ ગામમાં પગ મૂકતા જ પહેલા તમારા મંદિરે આવ્યો છું, તો મારી આટલી ઈચ્છા પૂરી કરજો. અરે યાર, જિંદગી જીવવાની તો કોઈ ઈચ્છા જ નથી થતી. હવે તો કરું છું. મારા પપ્પાને મારી નાખ્યા છે અને મોટા ભાઈને કિડનેપ કરી નાખ્યા છે. જિંદગીમાં સાવ એકલો પડી ગયો છું. અરે ઓ ભાઈ, હું તમને કહું છું, કંઈક વિચારમાં લાગો છો કે શું? અરે ના ભાઈ, કંઈ નહીં, બોલો ને, શું કામ હતું? અરે ભાઈ, હું આ ગામમાં નવો આવ્યો છું. મારે એક ભાડાનું મકાન જોઈએ છે. આ ગામમાં મળી જશે? અરે ભાઈ, ભાડાનું મકાન તો નહીં મળે. અહીંયા આમ પણ હું એકલો જ રહું છું, તો આપણે બંને સાથે રહીએ. અરે ના ભાઈ, મારે તો ભાડેથી મકાન લેવાનું છે. અરે ભાઈ, આમ પણ હું એકલો રહું છું. થોડા દિવસો તમે મારી સાથે રહો, પછી આપણે ભેગા મળીને મકાન ગોતીશું. અરે હા ભાઈ, વાંધો નહીં, તો ચાલશે. તો ચાલો ભાઈ, હું તમને મારા ઘરે લઈ જાઉં. એ વિક્રમ, ઘણા દિવસોથી આને હેરાન નથી કર્યો, તો ચાલો થોડો આને હેરાન કરીશું. અરે હા ભાઈ, આમ પણ બહુ દિવસો થઈ ગયા છે, તો ચાલો થોડી મોજ કરી લઈએ. હા, તો રાહ કોની જોવો છો? ચાલો ચાલુ કરીએ. ચૂપચાપ અહીંયા પડ્યો રહેજે. હું હાલ જ ગામમાં ચક્કર મારીને પાછો આવું છું. સમજી ગયો ને? અરે ભાઈ, એ ક્યાંય નહીં જાય. આટલા દિવસથી ક્યાંય નથી ગયો ને. હવે ક્યાં જશે? ચાલો આપણે ગામમાં ચક્કર મારતા આવીએ. અરે આવો ભાઈ, આવો, અહીંયા બેસો, હું તમારા માટે પાણી લાવું. અરે ભાઈ, કેમ તમે એકલા રહો છો? તમારા ઘરે કેમ કોઈ દેખાતું નથી? અરે ભાઈ, જવા દો ને, આ બહુ મોટી કહાની છે. અરે ભાઈ, એમ તો બહુ મોટી કેવી કહાની છે? મને તો જણાવો. સાંભળ ભાઈ, આ ગામમાં ગુંડાઓનું રાજ ચાલે છે અને એ લોકોએ મારા પપ્પાને ઘણા વર્ષો પહેલા મારી નાખ્યા હતા અને હા, મારા મોટા ભાઈને પણ કિડનેપ કરી નાખ્યા છે. તો બોલો ભાઈ, હું હવે એકલો જ રહું ને? અરે હા ભાઈ, વાત તો તમારી સાચી છે, પણ આ બધું થયું શાના કારણે? અરે ભાઈ, એક દિવસ મારા પપ્પાની થોડીક મેટર થઈ ગઈ હતી એમના સાથે. તો મારા પપ્પાએ તેમને સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકોએ મારા પપ્પાનું મર્ડર કરી નાખ્યું અને મારા મોટા ભાઈને કિડનેપ કરી નાખ્યો. અરે ભાઈ, એવું છે એમ ને? તો આનો કંઈક તો રસ્તો કાઢીશું. અરે ભાઈ, આપણે કંઈ રસ્તો નથી કરવો, કેમ કે એ બહુ મોટા માણસો છે. અરે ભાઈ, એવું છે એમ ને? કંઈ વાંધો નહીં. હા, તો ચાલો ભાઈ, આપણે ગામમાં ફરવા જઈએ.
હે લુકેશ, ક્યાં ચાલે છે તું? તને તારા ભાઈની ચિંતા નથી? એ મોં સંભાળીને વાત કર, એ મારો ભાઈ છે, સમજ્યો ને? ઓહો, તો તું એનો ભાઈ છે એમને? તો મારી પાસે કિડનેપ કરેલો પડ્યો એ કોણ છે? તે એનો સગો ભાઈ છે અને હું એનો ભાઈબંધ છું, સગા ભાઈ જેવો, સમજ્યો? હે, તું પણ આ ગામમાં નવો લાગે છે. તને હજુ મારી ખબર નથી કે અમે કોણ છીએ. એ સાંભળ, એ મારે કોઈની ખબર નથી રાખવાની. જ્યાં ખોટું થતું હોય ત્યાં આ અનિલ પેલો ઊભો હોય, સમજ્યો? તને શું લાગ્યું અમે ડરી ગયા એમ? ના ના, આ તો તને અમારી જગ્યા પર લાવવાનો પ્લાન હતો. અરે એવું છે એમ ને? તું મને ગમે ત્યાં લઈ જાય, મને કઈ ફેર ના પડે, સમજ્યો? કઈ ફેર ના પડે એમ ને? તું પણ આની જેમ તડપીશ. જોઈ શું રહ્યા છો? તોડી નાખો આને. અરે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા ઘેર ભાઈબંધ નહીં પણ ભગવાન બનીને આવ્યા છો અને આજે આ ગુંડાઓનો આ ગામમાંથી અંતિમ દિવસ લાવ્યો.